નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 4 માં। આગળના વિડિયોમાં આપણે જોયેલું સાયક્લોટ્રોન શું કહેવાય, વેગ પસંદગીકાર શું હોય, તે સાયક્લોટ્રોનનો એક ઉદાહરણ આપણે જોવાનું છે, દાખલો। ઓકે, ઉદાહરણ નંબર 4.4 અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર છે 142। તો ઉદાહરણ જોઈએ। ઉદાહરણ કહે છે એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ છે 10 મેગાહર્ટ્ઝ। તો પહેલા તો આપણે એને મેગા ને રિમૂવ કરવું હોય તો આપણે લખી શકીએ 10 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ, રાઈટ। અને 10 ની 6 ઘાત ને 10 વડે મલ્ટીપ્લાય કરો તો તમને મળશે 10 ની 7 ઘાત હર્ટ્ઝ। પછી પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે એ આપણે શોધવાનું છે। પછી બીજી એક્સ્ટ્રા વસ્તુ કઈ આપેલી છે કે ત્રિજ્યા આપેલી છે 60 સેન્ટીમીટર। એ 60 સેન્ટીમીટર ને આપણે SI એકમમાં ફેરવવાનું। SI એકમ શું છે? મીટર। તો 60 સેન્ટીમીટર બરાબર હું લખી શકું 0.6 મીટર। તો આપણે આ પ્રોટોનની કિરણાવલીની ગતિ ઊર્જા શોધવાની છે। બીજી ડિટેલ આપેલી છે કે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ। પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ। અને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપેલું છે। ઓકે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ને ભૂલી જાઓ। 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય? તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત। ઓકે, તો મેગા એટલે શું? 10 ની 6 ઘાત। તો 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલા જૂલ હોય? 1.6 ગુણ્યા 10 ની -13 ઘાત જૂલ। તો આટલી વસ્તુ લખો, તમને દાખલો આવડતો હોય કે ન આવડતો હોય એટલે 1 માર્ક તો મળી જાય। પછી બાકીનું પછી જોવાનું, પણ હા આ એકમમાં કે પછી આ મેગાને કન્વર્ટ કરવામાં ક્યાંય ભૂલ કરતા નહીં, નહીતર 1 માર્ક ભૂલી જવાનું। ઓકે, તો આટલી ડિટેલ લખવાથી 1 માર્ક તો પાક્કો મળશે જ મળશે। પછી આગળ એના સૂત્રોને એની પર આધાર રાખે। હવે શું શોધવાનું છે આપણે? ચુંબકીય ક્ષેત્ર B। હવે આપણી પાસે આવૃત્તિ છે, ત્રિજ્યા છે, વિદ્યુતભાર છે અને દળ છે। તો કયું સૂત્ર B ને આ બધી જ રાશિ સાથે જોડશે? તો એ છે આવૃત્તિનું સૂત્ર। જો આપણી પાસે હજી એક ઇક્વેશન છે કે ત્રિજ્યા બરાબર mv ના છેદમાં qb। પણ તમને વેગ ખબર છે? ના, વેગ ખબર નથી એટલે આ સૂત્ર આપણે વાપરી શકીએ નહીં। તો આપણે વાપરશું આવૃત્તિનું સૂત્ર। આવૃત્તિનું સૂત્ર શું છે યાદ છે કોઈને? કે F બરાબર qb ના છેદમાં 2πm। હવે યાદ આવે છે કોઈને? હે? તો એમાંથી આપણે b શોધવાનું છે। તો b બરાબર શું લખાય? b બરાબર 2πmf ના છેદમાં q। હવે મૂકો બધાની વેલ્યુ। શું છે? તો 2 ની વેલ્યુ કેટલી? 2 ની વેલ્યુ 2। પાઈ ની વેલ્યુ તો 3.14 ગુણ્યા દળ કેટલું છે? આ 1.67 into 10 ની -27 ઘાત કિલોગ્રામ। ફ્રીક્વન્સી કેટલી છે? તો આવૃત્તિ છે 10 ની 7 ઘાત હર્ટ્ઝ। પછી વિદ્યુતભાર એ પણ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત। કેલ્ક્યુલેટર લઈને બેઠા છો? કેલ્ક્યુલેટર લઈને ન બેઠા હોય તો વિડિયો પોઝ કરો, કેલ્ક્યુલેટર લઈ આવો, રફ બુક પણ લઈ આવો અને જાતે ગણો। રફ બુકમાં ગણવાનો છે, પાકી નોટમાં અત્યારે ગણવાનો નથી। ચલો એ પણ કહી દઉં કે વિડિયો તમારે જોવાનો કઈ રીતે છે। પહેલા તો રફ બુક અને કેલ્ક્યુલેટર લઈને બેસો। હું જે કંઈ પણ ભણાવું એ વિડિયોમાં એ તમારે રફ બુકમાં નોટ કરવાનું છે। ફરીથી જે કંઈ પણ ભણાવું હોય તમારે રફ બુકમાં તમારા શબ્દોમાં, તમારી ભાષામાં નોટ કરવાનું છે। પછી વિડિયો જેવો અપલોડ થઈ જાય હું તમને એક PDF સેન્ડ કરીશ। પછી તમારે જે ક્લાસ નોટ બનાવી એ અને PDF બંનેને સાઈડ બાય સાઈડ રાખીને તમારી રીતે પાકી નોટમાં લખવાનું છે। PDF માં બધું જ ડિટેલમાં આપેલું હશે, પણ અમુક વસ્તુ ક્લાસમાં સારી હશે તો અમુક વસ્તુ PDF માં સારી રીતે આપેલી હશે। ઓકે, ધારો કે આ જ દાખલો, આ જ ઇક્વેશન PDF માં એને અલગ રીતે પહેલા એને આવર્તકાળનું સૂત્ર લઈને પછી આગળ કન્ટિન્યુ કરેલું છે। તો એના માટે તમે આને કોપી કરજો। ઓકે, આવી રીતે તમારે બેમાંથી જે કંઈ પણ બેસ્ટ લાગે એ હિસાબથી તમારે નોટ્સ બનાવવાની છે। તો લઈ આવ્યા કેલ્ક્યુલેટર, ગણો આ કેટલું થાય છે। તો હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, એ થશે 0.66 ટેસ્લા।
શું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનું યુનિટ શું છે? ટેસ્લા. ઓકે, તો આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્ર. બસ દાખલો પૂરો કે હજી આપણે કઈ શોધવાનું છે? આપણે શોધવાનું છે એની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? આપણી પાસે હોવો જોઈએ એનો વેગ. કેમ વેગ? શું છે ગતિ ઉર્જાનું સૂત્ર? તો ગતિ ઉર્જા E બરાબર 1/2 દળ ગુણ્યા વેગનો વર્ગ. તો આના માટે પહેલા તો આપણે વેગ શોધવો પડશે. કયું સૂત્ર વાપરશો હવે વેગ શોધવા માટે? તો ત્રિજ્યાનું સૂત્ર. આ કોપી થઈ ગયું, રિમૂવ કરી દઉં? ના પાડશો તો રિમૂવ કરી દે. જો તમારે કોપી કરવાનું બાકી હોય તો પછી વિડિયો પોઝ કરો અથવા રિવાઇન્ડ કરો અને કોપી કરી લો. સોરી. ચલો રેડી? તો કયું સૂત્ર છે આપણી પાસે? r નું સૂત્ર છે mv ના છેદમાં qb. હવે જો ત્રિજ્યા છે તમારી પાસે, બોલો હા. પછી દળ છે, હા. વેગ છે, ના. વેગ આપણે શોધવાનો છે. q અને b તો છે જ. તો વેગ માટે તમે લખી શકો v બરાબર q b r ના છેદમાં m. ફરીથી q કેટલો? 1.6 ગુણ્યા 10 - 19 ઘાત. b કેટલો છે? પહેલા b આપેલો નહોતો પણ હવે આપણે b ગણી લીધો. કેટલો હતો એ? 0.66. પછી ત્રિજ્યા કેટલી છે? 0.6 એના છેદમાં દળ કેટલો છે? 1.27 1.67 ગુણ્યા 10 - 66. કેમ આવું બોલું છું? 1.67 ગુણ્યા 10 - 27 ઘાત. તો 1.67 ગુણ્યા 10 - 27 ઘાત. હવે વાપરો કેલ્ક્યુલેટર, વાપરો. ખર્ચો કર્યો છે ને, પૈસા પૂરા વસૂલ કરવાના કેલ્ક્યુલેટરના. કેટલો આવે આન્સર આનો? મારે પણ ગણવો પડશે. તો ડાયરેક્ટ લખી દઉં છું. આ થશે 3.8 ગુણ્યા 10 - 7 એકમ. એકમ આવશે વેગનો. વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયો વેગ. હવે આગળ તો ગતિ ઉર્જા આપણે શોધવાની છે. તો ગતિ ઉર્જામાં v નું મૂલ્ય આટલું, m નું મૂલ્ય કેટલું? આ જેમાં હું લોચા મારતો તો એ 1.67 ગુણ્યા 10 - 27 ઘાત કિલોગ્રામ. તો મૂકો વેલ્યુ. 1/2 ગુણ્યા દળ 1.67 ગુણ્યા 10 - 27 ઘાત ગુણ્યા વેગનો વર્ગ, આનો વર્ગ. તો 3.8 ગુણ્યા 10 - 7 ઘાત એનો વર્ગ. તો કેટલું આવે છે? કરો વસૂલ કરો. પૂરા પૈસા વસૂલ કરવાના છે કેલ્ક્યુલેટરના. થોડો ખર્ચો મેં પણ કર્યો છે તો હું પણ કેલ્ક્યુલેટ કરી લઉં. અને એ થશે લગભગ 1.2 ગુણ્યા 10 - 12 ઘાત જૂલ. -12 ઘાત જૂલ. આને આપણે કન્વર્ટ કરવાનું છે શેમાં? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હવે જૂલને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10 - 13 ઘાત વડે ગુણવાનું કે ભાગવાનું? તો એને ભાગવાનું. તો એ થશે લગભગ 1.2 ગુણ્યા 10 - 12 ઘાત છેદમાં 1.6 ગુણ્યા 10 - 13 ઘાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કેટલું થાય છે? તો એ થશે લગભગ 7. ઓકે, તો 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ગયો તમારો જવાબ. શું છે આ? પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા. તો હવે પોઝ કરીને કોપી કરી લો. હું આને રિમૂવ કરી દઉં છું. તો હવે આગળનો જે ટોપિક છે ને એ હું આગળના 3 ક્લાસથી કુદાવતો આવતો હતો. મતલબ ત્યારે આપણે જોયેલો નહીં, કારણ કે આગળનો ભાગ ડિસ્કસ કરવો થોડો જરૂરી હતો. હવે આપણે જઈએ પાછા અને એ ટોપિક ડિસ્કસ કરી લઈએ. શું છે ટોપિક? તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવાનું છે. તો કેમ કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એમાં ચુંબકીય બળ લાગે. તો આપણને એટલી ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર q એ v વેગથી કોઈ ચુંબકીય ક્ષેત્ર b માં ગતિ કરતો હોય તો આના ઉપર બળ કેટલું લાગે? તો સદિશ F બરાબર થાય q ગુણ્યા v ગુણ્યા b. પણ આ ગુણ્યા કેવું? ક્રોસ ગુણાકાર લેવાનો છે. આ તો યાદ છે ને? રાઈટ. હવે ધારો કે
એક વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો છે આપણી પાસે આવી રીતે. અત્યારે આપણે એને સુરેખ ધારવાનો છે. વાંકાચૂકો હોય તો શું થાય આપણે પછી જોઈશું. ઓકે, તો ધારો કે એક વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક છે, એમાં લંબાઈ કેટલી છે એની તો સ્મોલ l, પછી આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તો a. હજી એમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય છે તો વિદ્યુત પ્રવાહની દિશા છે આ ધન y દિશા. હવે આ તો x દિશા જેવું દેખાય છે, ધન y કેમ કીધું તો આપણે ચોપડીમાં જે રીતે આપેલું છે ને એવી રીતે લઈએ તો ચોપડીમાં xyz અક્ષ કેવી રીતે આપેલા છે તો આ છે y અક્ષ, ઉપર છે z અક્ષ અને આવી રીતે સામે જે આવે એ છે આપણો x અક્ષ. ઓકે, તો ફરીથી પ્રવાહ કઈ દિશામાં છે તો ધન y દિશામાં પ્રવાહ વહે છે. આટલી વાત ક્લિયર થઈ. હવે જો હું એમ કહું કે ધન y દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે તો ખરેખર અંદર જે વિદ્યુતભાર ગતિ કરતો હોય કેવી રીતે ગતિ કરતા હોય તો પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાને વિરુદ્ધ હોય. ખરેખર તો અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે ને, ધન વિદ્યુતભાર તો ગતિ કરવાના નથી. આપણે I ની દિશા કઈ લઈએ ધન વિદ્યુતભારની ગતિની દિશા, જે ખરેખર ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં હોય તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે છે તો ઋણ y દિશામાં ગતિ કરે છે. આટલી વાત ક્લિયર થઈ. બીજી વાત, આ ઋણ y દિશામાં જો ગતિ કરતા હોય તો એનો વેગ કેટલો હોય તો એનો વેગ હોય ડ્રિફ્ટ વેગ જેટલો. ઓકે, તો ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં છે સોરી ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં છે તો એ છે -y દિશામાં. ક્લિયર. બીજી વાત, ચુંબકીય ક્ષેત્ર આપણે ઉધારી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે B, ક્યાં ધન z દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે ધન z દિશામાં. હવે તમે જમણા હાથની હથેળીનો નિયમ વાપરો અને કહો કે આની ઉપર આ એક ઇલેક્ટ્રોનની વાત થાય છે, આખા સળિયાની વાત થતી નથી. આ એક ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગશે તો અંગૂઠો ક્યાં ગોઠવવાનો, પહેલા અંગૂઠો ગોઠવવાનો વેગની દિશામાં. વેગ ક્યાં છે આ બાજુ, તો આ થઈ ગયો અંગૂઠો. પછી આંગળી ક્યાં ગોઠવવાની, આંગળી ગોઠવવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આ. હવે કયો ભાગ મારા હાથનો કયો ભાગ ચુંબકીય બળની દિશા આપશે, હથેળી કે હથેળીનો પાછળનો ભાગ? વિડિયો પોઝ કરો અને કોમેન્ટ કરો. તો એ હથેળીના પાછળનો ભાગ. આગળનો ભાગ કેમ નહીં? આગળનો ભાગ ક્યારે દિશા આપે જ્યારે વિદ્યુતભાર ધન હોય, જ્યારે વિદ્યુતભાર ઋણ હોય ત્યારે હથેળીનો પાછળનો ભાગ આપણને બળની દિશા આપશે. તો અહીંયા વેગની દિશામાં અંગૂઠો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, તો આ ભાગ મને દિશા આપશે શેની બળની. મતલબ કે આની ઉપર બળ ક્યાં લાગે છે ધન x દિશામાં, આમ બહારની સાઈડ. સમજાઈ ગયું? ફરીથી આ છે બહારની સાઈડ. ઓકે, આ દિશા આવશે બળની, તો બળ F આવશે આ દિશામાં. એ આપણે દર્શાવવાનું નથી, આ ખાલી સમજાવવા માટે. હવે એવું તો નથી કે આખા વાહકમાં એક જ ઇલેક્ટ્રોન ફરે છે. ઇલેક્ટ્રોન તો કેટલા બધા ફરતા હશે. જો બધા જ ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં બળ લાગે તો છેલ્લે સળિયા ઉપર પણ આ દિશામાં બળ લાગશે ને. બધા જ ઇલેક્ટ્રોન જો આમ ભાગવાની ટ્રાય કરે તો સળિયો પણ સાથે સાથે પછી આગળની સાઈડ ભાગવા માંડશે. એટલે કે આખા સળિયા ઉપર પણ આ જ દિશામાં બળ લાગે છે. આ જ દિશા એટલે કઈ દિશા ધન x દિશા. સમજાઈ ગયું? પહેલા તો એ સમજાઈ ગયું કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર ચુંબકીય બળ લાગે જ શું કામ. ઓકે, તો હવે એ બળનું સૂત્ર કેટલું એ આપણે ગણવા કોશિશ કરીએ. તો પહેલા તો આનું આપણે વર્ણન કરવાનું. વર્ણન શું છે કે L લંબાઈના A આડછેદવાળા એક વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલો છે. એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ ધન y દિશામાં વહે છે. પછી લખવાનું કે જો વિદ્યુત પ્રવાહની દિશા ધન y દિશામાં હોય તો ફ્રી ઇલેક્ટ્રોનની ખરેખર ગતિ ઋણ y દિશામાં હોય તો એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન પર, બધા ઇલેક્ટ્રોનની વાત નથી કરતો અત્યારે, એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ સ્મોલ f. જો એક ઇલેક્ટ્રોનની વાત થાય છે એટલે સ્મોલ f લખ્યો, પછી જ્યારે આપણે બધા ઇલેક્ટ્રોનની વાત કરશું ત્યારે કેપિટલ F લખશું. તો એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું સ્મોલ f, અને એનું સૂત્ર શું છે q v ક્રોસ b. પણ વેગ કયો છે આપણી પાસે ડ્રિફ્ટ વેગ, તો vd ક્રોસ b. સમજાઈ ગયું? હવે બીજી વાત, q નું મૂલ્ય કેટલું
તો ચાર્જ કયો છે આપણી પાસે? ઇલેક્ટ્રોન. તો q નું મૂલ્ય કેટલું? -e. તો F બરાબર બાય ધ વે આ આવશે સદિશ. ઓકે, તો F બરાબર -e ગુણ્યા vd ક્રોસ b અને આ પણ સદિશ થઈ ગયું. આને કહી દો ઇક્વેશન નંબર 1. હવે ધારો કે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે n. આ n શું છે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે શું? તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન પણ નહીં, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ફરીથી આ n શું છે? સ્મોલ n. સંખ્યા ઘનતા કોની? મુક્ત ઇલેક્ટ્રોનની. સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો સંખ્યા ઘનતા n હોય અને આનું કદ કેટલું દેખાય છે તમને? આ સળિયાનું કદ કેટલું થશે? તો લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ એ જ થશે એનું કદ. કદ કેટલું છે? તો એનું કદ થશે v બરાબર આ કેપિટલ v છે. ઓકે, સ્મોલ v એટલે વેગ, કેપિટલ v એટલે કદ. તો v બરાબર a ટાઈમ્સ n. હવે જો સંખ્યા ઘનતા આટલી હોય, કદ આટલું હોય તો ટોટલ સંખ્યા કેટલી થાય આમાં? તો એવું લખવાનું કે સળિયામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ n. કુલ સંખ્યા કેટલી છે? કેપિટલ n. એ કેટલી થશે? તો n ગુણ્યા v, ફરીથી કેપિટલ v. ઓકે, કેમ એવું? તો સંખ્યા ઘનતાનું સૂત્ર શું? કુલ સંખ્યાના છેદમાં કદ. એને જ કહેવાય ને સંખ્યા ઘનતા, કે એકમ કદમાં રહેલી સંખ્યા. તો કેપિટલ n બરાબર કેટલા થાય? તો સ્મોલ n ગુણ્યા કેપિટલ v. તો એ થશે n a l. નલ તેરે નલ इसी को मिटा ओए होए, बस એ જ. ઓકે, જો એક ઇલેક્ટ્રોન પર બળ F હોય તો બધા ઇલેક્ટ્રોન પર કેટલા ઇલેક્ટ્રોન છે? n. જો એક ઇલેક્ટ્રોન પર બળ સ્મોલ f હોય તો બધા જ ઇલેક્ટ્રોન પર ટોટલ બળ કેટલું લાગે? તો પછી લખવાનું કે બધા જ ઇલેક્ટ્રોન પર લાગતું કુલ ચુંબકીય બળ કેપિટલ F સદિશ એ થશે કેપિટલ N ગુણ્યા સ્મોલ f. સમજાય છે? હા, સ્મોલ f કેટલું છે? આ રહ્યું -e vd ક્રોસ b. કેપિટલ N કેટલું છે? નાનું. તો એ થશે નાનું n આવશે ને, તો એ થશે -n a l પછી e ગુણ્યા vd ક્રોસ b. અહીંયા સુધી જો તમને સમજાઈ જાય તો હવે પછી આગળ આપણે ખુરાફાત કરવાની છે, પાટિયા બેહાડવાના છે. પાટિયા તો નથી, મેથેમેટિકલી સાચું જ છે, પણ ધ્યાન નહીં આપો તો નહીં સમજાય. હવે જો હું આ l ને અહીંયા અંદર લઈ જાઉં છું પહેલા, તો એ થશે -n a l ને આપણે લઈ લીધો અંદર, તો e ગુણ્યા l vd ગુણ્યા b. ઓકે, હવે જો l શું છે? લંબાઈ. હવે આપણે એવું કરીએ કે એક સદિશ l લઈએ. સદિશ l કેવો છે? સદિશ l છે i ની દિશામાં. સદિશ l કેવો છે કે લંબાઈનો જે સદિશ મળે એ કેવો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અહીંયા i ની દિશા કઈ છે? ધન y દિશા છે. તો હવે આપણે આ સાઈડમાં લખું છું. આ વસ્તુ તમારે એક્ઝામમાં કે લખવાની નથી, અને નોટ્સમાં પણ એક સાઈડમાં નાની એવી નોટ બનાવીને લખવાની છે કે આગળના સ્ટેપનું એક્સપ્લેનેશન. ઓકે, આ વસ્તુ તમારે પરીક્ષામાં ક્યાંય લખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે સાઈડમાં લખી લેજો. તો l સદિશ એને આપણે આવું લખાય l ગુણ્યા j કેપ. કેમ? કારણ કે આપણે લીધો જ છે l સદિશ આવી રીતે. આ છે આપણો l સદિશ. કઈ દિશામાં છે? ધન y દિશામાં. અને ધન y દિશામાં હોય તો એ સદિશનું માન ગુણ્યા એ જ દિશાનો એકમ સદિશ આપણે લઈ લેવાનો. તો l થઈ ગયો lj. હવે vd ને મારે એવી રીતે લખવો હોય તો vd સદિશ એને હું લખું -vd ગુણ્યા j કેપ. કેમ માઈનસ? અથવા એ રીતે લખો કે vd ગુણ્યા -j કેપ. -j કેપ કેમ? vd ક્યાં છે? ઋણ y દિશામાં. આ સમજાય છે? ઓકે, તો l ની દિશા કઈ છે? ધન j. vd ની દિશા કઈ છે? ઋણ j. તો અહીંયા આપણે vd ની જગ્યાએ આવું મૂકીએ. હવે જો
એન એ ઈ ગુણ્યા એલ વીડી. આ એલ નું માનાંક, આ વીડી નું માનાંક. હવે વીડી ને મારે આ રીતે લખવો હોય તો અહીંયા એક માઇનસ જે કેપ પણ લખવો પડે ગુણ્યા બી વેક્ટર. આ સમજાઈ ગયું? જો આ ના સમજાઈ ગયું હોય તો મને પછી WhatsApp માં પૂછી લેજો, નહીતર વિડિયોને રિવાઇન્ડ કરીને પાછો જોઈ લેજો. ઓકે. હવે આ માઈનસ ને બહાર કુદાવીને લાવું તો એક માઈનસ મારી પાસે ઓલરેડી હતો, તો એ માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. તો આ n a e જેમ હતા એમના એમ ગુણ્યા, હવે જો આ માઈનસ મેં લઈ લીધો બહાર, અહીંયા શું વધ્યું l vd j કેપ. હવે vd ને પણ સાઈડ કરી દો તો vd ને હું લખી દઉં અહીંયા l ગુણ્યા j કેપ, એટલે હું શું લખી શકું, એ થશે l સદિશ. l ગુણ્યા j કેપ એ થશે l સદિશ ગુણ્યા b તો હતો જ. ઓકે. તો આ vd ને હવે પાછો બહાર કાઢી દો તો એ થશે n a vd e vd n a vd e ગુણ્યા l સદિશ ગુણ્યા b સદિશ. ડાઉટ નથી ને આમાં કઈ? કન્ફ્યુઝિંગ હોય તો મને WhatsApp માં પૂછી લેજો. ઓકે. શરમાતા નહીં, કોઈને હું મારવાનો નથી. ઓકે. ઓનલાઈન થપ્પડ મારે એવું કે હજી ટેકનોલોજી આવી નથી, તો મને પૂછી લેજો ડર્યા વગર. નાઉ NaVDE આ ભાઈને ક્યાં જોયા છે? આવું સૂત્ર ક્યાં યાદ આવે છે? એ હતું વિદ્યુત પ્રવાહનું સૂત્ર. તો આની જગ્યાએ આપણે મૂકી દઈએ વિદ્યુત પ્રવાહ I ગુણ્યા L ક્રોસ B. તો આ થઈ ગયું સૂત્ર કોનું? આખા સળિયા ઉપર કેટલું ચુંબકીય બળ લાગે તે. આ શું છે? F બરાબર I ઇન્ટુ L ક્રોસ B, બધા જ સદિશ. ઓકે. અને જો આ F નું મૂલ્ય કે માનાંક તમારે ખાલી ફાઇન્ડ કરવું હોય તો F બરાબર થશે I L B. અહીંયા જો ક્રોસ પ્રોડક્ટ માંથી મારે માનાંક શોધવું હોય તો શું લખાય? L B sin થીટા. તો આ થશે sin થીટા. આ શું છે? બળનું મૂલ્ય. આ શું છે? બળનું દિશા સહિતનું સૂત્ર. આ છે ફક્ત બળના મૂલ્યનું સૂત્ર. તો એ થશે ILB sin થીટા. તો ફટાફટ કોપી કરી લો રફ નોટમાં, પાકી નોટમાં નહીં. ત્યાં સુધી હું આને ભૂસી નાખું. ચલો, લખાઈ ગયું? बहुत तेज हो रहा है बहुत. હવે આ જ વિષયમાં થોડી આગળ ચર્ચા કરીએ તો F નું સૂત્ર શું હતું? F બરાબર I ગુણ્યા L ક્રોસ B. પણ આ સૂત્ર સાચું છે જો સળિયો કેવો હોય? સુરેખ હોય. કે કોઈ પણ તાર કેવો હોય? સુરેખ હોય. વાયર કોઈ પણ લઈ લો, એ જો સ્ટ્રેટ હોય એકદમ, તો તમે આ સૂત્ર વાપરી શકો. હવે ધારો કે સુરેખ નથી, તમારી જેવો છે, એકદમ જલેબી જેવો સીધો, આવો કોઈ વાયર હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ આવી રીતે પસાર થતો હોય અને આ વાયરને આપણે સપોઝ આવા કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ઓકે. અને આ ચુંબકીય ક્ષેત્ર આખા જ બોર્ડ પર છે. તો હવે આના ઉપર કેટલું બળ લાગે શોધવું હોય તો આપણે શું કરવાનું? આખા વાયરને નાના નાના ટુકડામાં કાપવાનો. ઓકે. પકડ લઈને બેસી નહીં જતા અને ટુકડા કરવા. ટુકડામાં કાપવાનો મતલબ આટલો ભાગ ધારી લેવાનો. હવે જો તમે નાના નાના ભાગમાં એને ધારો તો એને પછી તમે એક સુરેખ તાર ધારી શકો. આ ભાગ કેવો હોય? લગભગ સુરેખ હોય. પછી આ બધા જ ભાગ ઉપર કેટલું બળ લાગે છે શોધવાનું. હવે આનું લંબાઈ કેટલી હોય? તો એ હોય dl જેટલી. તો હવે આના ઉપર બળ કેટલું લાગશે? તો જો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B જ છે. એમાંથી કરંટ પણ કેવો પસાર થાય છે? સમાન જ પસાર થાય. એવું ન થાય કે અહીંયા I કરંટ હોય તો અહીંયા I1 કરંટ થઈ જાય. ઓકે. એવું થાય નહીં. અહીંથી I કરંટ જતો હોય તો અહીંયા પણ વિદ્યુત પ્રવાહ કેટલો રહે? I જ રહે. તો આના ઉપર હવે બળ કેટલું લાગશે? તો એને આપણે કહી દઈએ dF. નાનું બળ. એ dF કેવું થશે? તો I ગુણ્યા dl ગુણ્યા B. આવું કંઈક મળશે. પછી જો તમે આખા વાયર પર કેટલું બળ લાગે એ શોધવું હોય તો ટોટલ બળ F બરાબર શું થશે? સંકલન કોનું? dF નું અને સદિશ. એ કેવું થાય? સંકલન I dl ક્રોસ B. આ થઈ જશે એનું કુલ બળ. આની ઉપર લાગતું કુલ બળ. આ I ને તમારે બહાર કાઢવું હોય તો પણ કાઢી શકો. કેમ?
i આમાં કેવો છે આખામાં કોન્સ્ટન્ટ, તો i ને તમે સંકલનની બહાર લખી શકો, એ પછી તમારી ઉપર એક્ઝામ અહીંયા સુધી લખવાનું. સમજાઈ ગયું? તો આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ. હવે આના અમુક ખાસ કિસ્સા જોઈએ. તો ખાસ કિસ્સામાં ફરીથી આ છે આપણું સૂત્ર. આનું મારે મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય થશે F બરાબર I L B sin થીટા. હવે જો sin થીટા હોય સૂત્રમાં તો ખાસ કિસ્સામાં જનરલી શું આવે કે થીટાના અલગ અલગ મૂલ્ય આપણે મૂકવાના હોય. તો પહેલા તો કિસ્સો 1, ખાસ કિસ્સો નંબર 1 કે જો થીટા બરાબર 0 ડિગ્રી હોય અથવા થીટા બરાબર 180 ડિગ્રી હોય. 0 ડિગ્રી 180 ડિગ્રી એટલે શું? 0 ડિગ્રી એટલે સમાંતર, 180 એટલે પ્રતિ સમાંતર. એટલે કે ધારો કે આ છે આપણું ચુંબકીય ક્ષેત્ર B. એમાં આપણે વાયર કેવી રીતે મૂકવાનો છે? ધારો કે 0 ડિગ્રી ઉપર. 0 ડિગ્રી ઉપર એટલે આ થઈ ગયો આપણો વાયર સમાંતર. હવે એમાં પ્રવાહ કઈ દિશામાં જવો જોઈએ? જો થીટા શું છે? L અને B વચ્ચેનો ખૂણો. L સદિશ આપણે કેવો લીધો છે? પ્રવાહની દિશામાં. એ તો યાદ છે ને? તો આમાં પ્રવાહ કેવી રીતે પસાર થવો જોઈએ? B ની દિશામાં. તો આ થઈ ગયો 0 ડિગ્રી વાળો વાયર. 180 ડિગ્રી વાળો વાયર એટલે શું? આ વાયર ફરીથી સમાંતર જ છે, પણ પ્રવાહ કેવો? આ દિશામાં. તો આ કયો થઈ ગયો? 180 ડિગ્રી ખૂણો. હવે જો ખૂણો 0 કે 180 ડિગ્રી હોય તો એની પર બળ કેટલું લાગે શોધવાનું છે. તો sin 0 કેટલું થાય? 0. sin 180 કેટલું થાય? 0. તો જો આ કેસ હોય તો બળ કેવું થાય? 0 ન્યૂટન. બળ કેટલું થશે? 0 ન્યૂટન. એટલે કે આની ઉપર કાંઈ ફરક પડે નહીં, કોઈ પણ જાતનું બળ લાગે નહીં, એ એમનો એમ જ રહેશે. સમજાઈ ગયું? હા. હવે આગળ આપણે આવશે કિસ્સો નંબર 2. તો કિસ્સો 2 કે જો થીટા 90 ડિગ્રી હોય, થીટા બરાબર 90 ડિગ્રી. હવે બોલો થીટા 90 એટલે શું? આ અહીંયા પણ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે. હવે આમાં પ્રવાહ આમ વહેતો હોય કે પછી નીચેની દિશામાં વહેતો હોય, ખૂણો કેટલો બને? જો આવી રીતે હોય તો પણ 90 બને અને આવી રીતે હોય તો પણ 90 બને. તો બંને કેસમાં ખૂણો કેવો બનશે? 90 ડિગ્રી. અને 90 ડિગ્રી હોય તો sin થીટા કેટલું? sin 90 1. તો બળ થશે F બરાબર I L B. આ કેવું થશે? મહત્તમ કે મેક્સિમમ. ઓકે. તો જો થીટા 90 ડિગ્રી હોય તો વાહક પર લાગતું બળ કેવું થશે? મહત્તમ. જો થીટા 0 ડિગ્રી હોય તો વાહક પર લાગતું બળ કેવું થશે? 0. અને બાકીના બળ એની વચ્ચે. ધારો કે સમક્ષિતિજ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને વાહકને આપણે આવી રીતે મૂકેલો છે. આને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? ધારો કે 60 ડિગ્રી. તો અહીંયા થીટા બરાબર 60 મૂકવાનું. sin 60 કેટલું? એ થશે √3/2. તો બળ કેટલું થશે? √3/2 ILB. આવી રીતે sin થીટા ની વેલ્યુ મૂકીને તમે એની પર બળ શોધી શકો. સમજાય છે? ઓકે. કોપી કરી લો. આ કોપી કરવાનું નથી. આ આકૃતિ અને આ રફ નોટમાં કોપી કરી લો. પછી જ્યારે પાકી નોટમાં લખો ત્યારે બંનેનું સંકલન કરીને લખવાનું છે. બંને એટલે શું? એક PDF એ મોકલીએ છે. જો PDF માં આ આકૃતિ હશે નહીં, તો એ તમારે બંનેને મિક્સ કરીને લખવાનું છે. તો હવે ઉદાહરણ નંબર 4.1 પાના નંબર 136. 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો પહેલા તો આપણે એને દોરીએ. તો એ થશે આવું કંઈક. આ સીધો તાર છે, એની લંબાઈ કેટલી? તો લંબાઈ છે, અહીંયા નથી લખવું મારે, અહીંયા આપણે એને અહીંયા લખીએ. લંબાઈ કેટલી? 1.5 મીટર. હવે એનું દળ કેટલું છે? તો m એટલે માસ. દળ બરાબર 200 ગ્રામ. 200 ગ્રામ SI એકમ છે? નહીં. એને જો SI એકમમાં આપણે ફેરવવો હોય તો 0.2 કિલોગ્રામ. દળ કેટલું થયું એનું? 0.2 કિલોગ્રામ. હજી એક વસ્તુ આપેલી છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ I કેટલો થાય? 2
એમ્પિયર. હવે તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલો છે. અને કેવો રાખેલો છે? હવામાં લટકતો. ધારો કે આ વાયર હોય, આને હું મૂકી દઉં તો પણ નીચે પડે નહીં. એવું કેમ થાય? જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો પહેલા તો એમ કહો, ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોવી જોઈએ? એના માટે પહેલા એમ કહો કે એની પર ચુંબકીય બળ કેવી રીતે લાગવું જોઈએ? તો જો આમાંથી પ્રવાહ વહે નહીં તો એની પર બળ કેવું લાગે? તો એ લાગશે mg. આ માજી દર વખતે બળ લગાવવા પહોંચી જાય. કયું છે આ બળ? ગુરુત્વીય બળ. જો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે અને જો તમારે એને હવામાં લટકતો રાખવો હોય તો એની પર બીજું બાહ્ય બળ કેવું લાગવું જોઈએ? ઉપરની દિશામાં. તો આ થઈ જશે F મેગ્નેટિક, એટલે કે ચુંબકીય બળ. હવે જો ચુંબકીય બળ તમારે ક્યાં લગાડવું છે? ઉપર. વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે? આ દિશામાં, ધન y દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોવું જોઈએ? જોઈએ. ફરીથી કયો હાથ વાપરવાનો? જમણો હાથ. અંગૂઠો કોની દિશામાં? તો વિદ્યુત પ્રવાહની દિશામાં. પછી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. પણ તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો આપણે આંગળીનું ટેન્શન લેવાનું નથી, પણ એટલી ખબર છે કે હથેળી ક્યાં હોવી જોઈએ? ચુંબકીય બળની દિશામાં. તો ફરીથી અંગૂઠો પ્રવાહની દિશામાં, હથેળી ઉપર ક્યાં? બળની દિશામાં. તો આંગળીની દિશા કઈ મળી? અંદર તરફ જતી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર B એ પૃષ્ઠની અંદર તરફ જતું હોવું જોઈએ. આ થઈ ગઈ વાત 1. હજી એનું મૂલ્ય કેટલું એ આપણને ખબર નથી. હવે જો B ની દિશા અંદર હોય, પ્રવાહની દિશા આમ હોય તો L વેક્ટર સદિશ L અને B વચ્ચે ખૂણો કેટલો બન્યો? તો સદિશ L ક્યાં છે? એ પણ છે પ્રવાહની દિશામાં. અને સદિશ B ક્યાં છે? એ છે અંદરની દિશામાં. તો આવી રીતે ધારો કે આ છે ચુંબકીય ક્ષેત્ર, તો એ થશે આવી રીતે અંદર. આ છે L, એ છે આ દિશામાં. તો બંને વચ્ચે ખૂણો કેટલો દેખાય છે? એ થશે 90 ડિગ્રી. તો અહીંયા લખો કે થીટા બરાબર 90 ડિગ્રી. આ વાત સમજાઈ ગઈ. હવે ચુંબકીય બળનું ઇક્વેશન શું છે? તો Fm એ કેટલું થશે? ILB sin થીટા. આ વાત આખી અલગ છે. ઓકે, ઉપરની વાત અલગ છે. ILB sin થીટા. sin થીટા કેટલું થશે? sin 91. તો એ થઈ ગયું ILB. હવે એવું લખવાનું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હવામાં લટકતો રાખેલો છે, એટલે mg બરાબર Fm. તો જ આની ઉપર કુલ બળ 0 થાય ને, અને જો કુલ બળ 0 થાય તો એ હવામાં લટકે. તો mg બરાબર Fm નું મૂલ્ય કેટલું? તો ILB. હવે શું શોધવું છે આમાંથી આપણે? B. તો B બરાબર mg ના છેદમાં IL. m કેટલું છે? 0.2. 200 લખતા નહીં. g કેટલું લેવાનું? તો જો દાખલામાં આપેલું હોય કે g બરાબર 10 લો તો તમારે 10 લેવાનું, નહીતર g કેટલું લેવાનું? તો 9.8. 10 લેશો તો પણ જાજો ફરક નહીં પડે. પછી IL, I કેટલો છે? 2 એમ્પિયર અને L કેટલું છે? 1.5. વાપરો કેલ્ક્યુલેટર, વાપરો અને બોલો કેટલો આન્સર આવે છે? તો એ થશે 0.65 ટેસ્લા. તો આ થઈ ગયો આપણો જવાબ, 0.65 ટેસ્લા. લખી લો. હવે આપણો આગળનો ટોપિક છે બાયો સાવરનો નિયમ. એને જો આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો આપણને એટલી તો ખબર છે, આપણે ઓર્સ્ટેડનું અવલોકન જોયેલું ને, એમાં શું હતું કે જો તમારી પાસે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાયર હોય તો એની આસપાસમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આપણને ખબર હતી. કઈ રીતે? તો એ વાયરને આપણે પકડી લેવાનો, ખરેખર નહીં પકડવાનો. ઓકે, આપણે ધારવાનું કે આપણે એને પકડેલો છે. પછી એનો અંગૂઠો ક્યાં રાખવાનો? તો વિદ્યુત પ્રવાહની દિશામાં. અને કયો હાથ લેવાનો? તો ફરજિયાત જમણો હાથ જ લેવાનો. ફરીથી જમણો હાથ લેવાનો. અંગૂઠો ક્યાં રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આંગળીની જે દિશા મળે એ શું થાય? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો હવે અહીંયા ધારો કે આપણી પાસે એક વાયર છે XY, એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એનાથી થોડે દૂર એક પોઈન્ટ છે P. આ બિંદુ શું છે? P. આ બિંદુ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે.
તો પહેલા એટલી તો આપણને ખબર છે કે એની દિશા કેવી આવશે, તો બોલો કેવી દિશા આવશે એને, તો અંગૂઠો આવી રીતે રાખો, જમણા હાથનો, ફરીથી ડાબા જમણામાં ભૂલ કરતા નહીં, જમણા હાથનો અંગૂઠો આવી રીતે રાખો અને એની આંગળી જ્યાં જાય તો અહીંયા આંગળી આ પોઈન્ટ ઉપર આંગળી કેવી જાય છે, અંદર, દેખાય છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થશે, એ થશે અહીંયા આમ અંદરની તરફ. તો દિશા તો ખબર છે, મૂલ્યનું શું, તો એ આપણે શોધવાનું છે. તો મૂલ્ય કોણે આપ્યું, બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે. તો એ શોધવા માટે ફરીથી ધારો કે એક વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે, I. હવે એમાંથી આ એક ટુકડો ધારી લો, આ ટુકડો આટલો જ છે, એની લંબાઈ ધારો કે છે dl. તો એક શબ્દ જોયો આપણે ટોપિકના શરૂઆતના કે ટોપિકના હેડિંગમાં, શું હતો, વિદ્યુત પ્રવાહ ખંડ. હવે જો ખંડ એટલે આટલું, વિદ્યુત પ્રવાહ કેટલો એમાંથી પસાર થાય છે, I. તો એક નવી રાશિ આપણે વ્યાખ્યાયિત કરી દીધી કે IDL એટલે વિદ્યુત પ્રવાહ ખંડ. ફરીથી dl ની દિશા ક્યાં આવશે, જો dl કેવો છે, સદિશ. dl ની લંબાઈ કેટલી છે, તો આ લંબાઈ જેટલી, પણ dl ની દિશા કઈ આવશે, તો I ની દિશા, જે કરંટની દિશા હોય એ જ થશે વિદ્યુત પ્રવાહ ખંડની દિશા. તો આ પ્રવાહ ખંડને કારણે અહીંયા કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ બાકીના વાયરને અત્યારે ભૂલી જાઓ, અત્યારે ખાલી આ એક પ્રવાહ ખંડ ઉપર જ ધ્યાન રાખો. તો અહીંયા પ્રવાહ ખંડની દિશા કઈ છે, આવી કઈક સ્પર્શકની દિશામાં. તો આ થઈ ગયું આપણું IDL. હવે આ બિંદુ P નું ધારો કે સ્થાન સદિશ છે R. ફરીથી કોના સંદર્ભમાં, તો વિદ્યુત પ્રવાહ ખંડના સંદર્ભમાં. ફરીથી આ R શું છે, સ્થાન સદિશ કોનો, બિંદુ P નો, કોના સંદર્ભમાં, તો પ્રવાહ ખંડના સંદર્ભમાં. ઓકે, તો આની વચ્ચે ખૂણો કેટલો દેખાય છે, આ થઈ જશે ખૂણો થીટા. હવે બાયો સાવરે શું કીધું કે આ પોઈન્ટ P ઉપર જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર મળે dB, કોના કારણે, આ IDL ના કારણે, આખા પ્રવાહની વાત પછી. તો એ dB કોના સમપ્રમાણમાં હોય, તો પહેલા તો એ પ્રવાહના સમપ્રમાણમાં હોય, કે જો તમે પ્રવાહને ડબલ કરો તો એ ચુંબકીય ક્ષેત્ર પણ ડબલ થઈ જાય. પછી એ dB એ લંબાઈના પણ સમપ્રમાણમાં હોય. એક કામ કરીએ, અત્યારે આપણે સદિશને ભૂલી જઈએ, દિશાની વાત પછી. તો dB નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, dB નું મૂલ્ય dl ના સમપ્રમાણમાં, પછી dB નું મૂલ્ય sin થીટા ના પણ સમપ્રમાણમાં. એવું કેમ, ધારો કે આ છે આપણો વિદ્યુત પ્રવાહ ખંડ, ક્યાં, આ દિશામાં IDL. ઓકે, આ છે આપણો વિદ્યુત પ્રવાહ ખંડ. જો હું પોઈન્ટ P અહીંયા લઉં, એક્ઝેક્ટ અહીંયા, તો એનો ખૂણો કેટલો બને, તો આ છે આપણો IDL અને આ થઈ ગયો 90. તો જો હું પોઈન્ટ એક્ઝેક્ટ એની સામે લઉં તો ચુંબકીય ક્ષેત્ર મને મહત્તમ મળતું હતું. જો પોઈન્ટ હું અહીંયા લઉં તો અહીંયા જો R ક્યાં જશે, R આ થશે, આ થઈ ગયો સદિશ R. અને IDL ની દિશા પણ કઈ છે, આ ઉપર, IDL. તો હવે જો થીટા કેટલો છે અહીંયા 0. તો એવું જોયું કે જો વિદ્યુત ધારિત તાર આવો હોય, કે જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર આવો હોય અને આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો 0 થતું. આ પોઈન્ટ કેવો છે, આ લાઈન ઉપર, વિદ્યુત પ્રવાહની લાઈન ઉપર. એટલે કે આ પોઈન્ટ ઉપર કે પછી આ તાર માટે આ પોઈન્ટ ઉપર કે પછી આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું થાય, 0. એક્ઝેક્ટ એની સામે લો તો ચુંબકીય ક્ષેત્ર કેવું થતું હતું, મહત્તમ. એટલે કે dB સમપ્રમાણમાં છે, બરાબર નહીં, સમપ્રમાણમાં, કે dB સમપ્રમાણમાં છે કોની, થીટાની. ઓકે, હવે બીજી વાત કે dB વ્યસ્ત પ્રમાણમાં પણ છે, કોની, કે 1/r² ના સમપ્રમાણ અથવા r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે જો આ બધી વસ્તુને આપણે ભેગી કરી દઈએ, આનો મતલબ શું, કે જો તમે r ડબલ કરો તો ચુંબકીય ક્ષેત્ર ચોથા ભાગનું થઈ જાય. તો હવે આ બધી જ વાતનો મસાલો ભેગો કરી દો તો તમે લખી શકો કે dB સદિશ નહીં, પછી સોરી, કે dB બરાબર પણ નહીં, સમપ્રમાણમાં છે કોની, IDL sin થીટા ના છેદમાં r². તો એ સમપ્રમાણમાં છે IDL sin થીટા છેદમાં r². આ સમજાયું? હવે જો સમપ્રમાણતાને દૂર કરવું હોય તો આપણે એક અચળાંક મૂકી દઈએ, તો એ થશે
મ્યુ 0 ના છેદમાં 4 પાઈ ગુણ્યા I dl sin થીટા ના છેદમાં r સ્ક્વેર. તો આ થઈ ગયું સૂત્ર કોનું? વિદ્યુત પ્રવાહ આધારિત તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ક્યાં? r જેટલા અંતરે અથવા r જેટલા સ્થાન સદિશે. હવે આ તો છે મૂલ્યની વાત. દિશાનું શું? તો હવે જો એક ટોપિકની બહારની વાત લઈએ કે ધારો કે આપણી પાસે બે સદિશ છે. એક છે આપણી પાસે સદિશ A અને બીજો છે એકમ સદિશ B. ફરીથી આ સદિશ છે, આ એકમ સદિશ છે. એકમ સદિશ એટલે શું? એનું મૂલ્ય કેટલું? 1. હવે જો આનો એંગલ છે ધારો કે થીટા. હવે જો ખૂણો થીટા હોય તો માનાંક A ક્રોસ B કેટલો થાય? તો આપણને એ ખબર છે કે જો ક્રોસ પ્રોડક્ટ નો માનાંક શોધવો હોય તો એ થશે આનું મૂલ્ય ગુણ્યા આનું મૂલ્ય ગુણ્યા sin થીટા. તો આનું મૂલ્ય 1. એકમ સદિશ B નું મૂલ્ય કેટલું? તો 1. તો એ તો 1 જ રહેશે ગુણ્યા sin થીટા. તો જો A ક્રોસ B યુનિટ વેક્ટર કેટલો થયો? A sin થીટા. એવી જ કઈક કન્ડિશન આપણી પાસે અહીંયા છે. શું છે આપણી પાસે? dl sin થીટા. ઓકે, અહીં તો ફરીથી આમાં સદિશ કેટલા દેખાય છે? 1. તો જે સદિશ નથી એનો આપણે શું લઈ લેવાનો? એકમ સદિશ. તો એ જો આપણી પાસે આ એક સદિશ છે dl અને sin થીટા છે. sin થીટા પણ ખૂણો કોની વચ્ચે છે? dl અને r ની વચ્ચે. તો આમાં આપણી પાસે કયું નથી? તો આપણી પાસે r નથી. તો એ r નું આપણે શું લઈ લેવાનું? એકમ સદિશ લઈ લેવાનું. તો આને હું જો થોડું ગોઠવીને લખું તો હું આને આવી રીતે કંઈક લખી શકું કે μ0 છેદમાં 4 પાઈ ગુણ્યા I. હવે આ dl ની બદલે હું લખીશ dl ગુણ્યા r નો યુનિટ વેક્ટર અને માનાંક છેદમાં r સ્ક્વેર. આ શું છે? db નું મૂલ્ય. db નું મૂલ્ય. હવે જો db સદિશ શોધવો હોય તો અહીંથી આપણે માનાંક ઉડાડી દઈશું. બાય ધ વે અહીંયા આવશે સદિશ. હવે જો db નું દિશા શોધવી હોય તો આને હું હટાવી દઉં. આગો ભાઈ નથી જરૂર હવે તમારી. હા, તો db નો સદિશ એ થશે μ0 ના છેદમાં 4 પાઈ. આ μ0 શું છે પછી કહું, પહેલા આનું વહીવટ બતાવીએ. I dl સદિશ ગુણ્યા r એકમ સદિશ છેદમાં r સ્ક્વેર. ઓકે, હવે જો એકમ સદિશનું મૂલ્ય મૂકવું હોય તો ધારો કે મારી પાસે કોઈ છે એકમ સદિશ A, તો આના બરાબર હું લખી શકું સદિશ A છેદમાં A નું મૂલ્ય. એવી જ રીતે r કેપ ને મારે રિમૂવ કરવો હોય તો શું લખાય? r સદિશ એના છેદમાં r. તો ક્યાં છે જગ્યા આપણી પાસે? ચલો અહીંયા લખીએ. અહીંયા તો db સદિશ શું થશે? એ થશે μ0 ના છેદમાં 4 પાઈ ગુણ્યા I dl સદિશ ગુણ્યા r કેપ ની જગ્યાએ હવે હું લખીશ r સદિશ. તો r સ્ક્વેર તો હતું જ. જો ફરીથી અહીંયા હું લખું છું r કેપ ની જગ્યાએ r સદિશ ના છેદમાં r. છેદમાં r સ્ક્વેર ઓલરેડી હતું અને પાછો એક r આવ્યો તો એ થશે r નો ઘન. તો આ થઈ ગયું db નું એક્ચ્યુઅલ ઇક્વેશન. આ શું છે? વિદ્યુત પ્રવાહ આધારિત ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દિશા સહિત. તો આને કયા કયા સૂત્ર યાદ રાખવાના છે? તો આ પછી આ બે સૂત્ર તમારે યાદ રાખવાના. લખવું હોય તો લખી લેજો, તો કે નોટ્સ તો હું તમને મોકલવાનો જ છું. કોપી કરી લો, પછી હું આને હટાવી દઉં. તો હવે જોઈએ કે આ μ0 કોણ છે? નવા મહેમાન કોણ આવ્યા? તો એ છે μ0 છે શૂન્યાવકાશની પરમીએબિલિટી. કઈ લીટી? એબિલિટી. શૂન્યાવકાશની પરમીએબિલિટી. પરમિટિવિટી ભણ્યા છો? પરમિટિવિટી શું છે? એપ્સિલોન નોટ. અને આ શું છે? પરમીએબિલિટી. તો જ્યારે વિદ્યુતની વાત આવે ત્યારે માધ્યમનું શું જોવાનું? પરમિટિવિટી. જ્યારે ચુંબકત્વની વાત આવે ત્યારે આપણે જોવાનું માધ્યમની પરમીએબિલિટી. ઓકે, હવે આ જ જગ્યાએ ધારો કે કોઈ બીજું માધ્યમ રાખેલું હોત, અહીંયા આપણે શૂન્યાવકાશ ધારેલું છે.
જો શૂન્યાવકાશ ના હોત તો અહીંયા મ્યુ નોટ ની જગ્યાએ આવત મ્યુ શું છે જે તે માધ્યમની પરમિએબિલિટી અને મ્યુ નોટ ની કિંમત કેટલી તો મ્યુ નોટ બરાબર 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત એકમ શું લાગે છે શું હશે એકમ આ જોઈને બોલો જો મ્યુ નોટ નો એકમ શોધવાનો છે 4 પાઈ નો તો કોઈ એકમ આવે જ નહીં b નો એકમ કેટલો ટેસ્લા ચલો અહીંયા હું લખું આ તમારે લખવાનું નથી હું ડાયરેક્ટ લખી નાખું છું b નો એકમ કેટલો ટેસ્લા હવે શેનો એકમ આપણે શોધવાનો છે મ્યુ નોટ નો તો બાકીનું બધું સામે જવા દો એકમ સાથે તો 4 પાઈ નો તો એકમ આવે જ નહીં તો 4 પાઈ ને આપણે સામે લેવાની જરૂર નથી હવે i ક્યાં જશે છેદમાં એટલે i નો એકમ કેટલો એમ્પિયર તો ટેસ્લા એમ્પિયર નો પાવર -1 પછી dl અને r dl નો એકમ કેટલો મીટર r નો એકમ કેટલો મીટર તો અંશમાં શું છે આપણી પાસે મીટર સ્ક્વેર છેદમાં શું છે આપણી પાસે મીટર ક્યુબ કેમ r નો ઘન છે ને ફરીથી r નો એકમ કેટલો છે મીટર તો અહીંયા મીટર સ્ક્વેર અહીંયા મીટર ક્યુબ વધ્યું શું તો છેદમાં મીટર વધ્યું એને ક્યાં લઈ જવાનું આપણે સામે તો ટેસ્લા એમ્પિયર ઇન્વર્સ ગુણ્યા મીટર તો આનો એકમ કેટલો થાય કે ટેસ્લા મીટર ના છેદમાં એમ્પિયર સમજાય છે તો આ થઈ ગયો શૂન્યાવકાશની પરમિએબિલિટી હવે એમ કહો કે મ્યુ નોટ ના છેદમાં 4 પાઈ કેમ વાપર્યું તો ડાયરેક્ટલી જો તમે અહીંયા મ્યુ નોટ ની વેલ્યુ મૂકી દો 4 પાઈ ગુણ્યા 10 ની -7 તો 4 પાઈ તો કેન્સલ થવાનું તો ડાયરેક્ટલી આ લોકોએ આટલું મોટું કેમ ગુણ આની જગ્યાએ ડાયરેક્ટ 10 ની -7 ઘાત ગુણી દઈએ તો એ તમે જવાબ જાતે શોધો નહીતર ભવિષ્યમાં હું જવાબ આપીશ ચલો આપી દઉં આને આપણે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુતના સૂત્ર સાથે સરખાવવા માટે વિદ્યુતનું સૂત્ર શું હતું 1/4 પાઈ એપ્સિલોન નોટ યાદ છે ને અહીંયા શું આવ્યું મ્યુ નોટ ના છેદમાં 4 પાઈ એટલે કે 1/4 એપ્સિલોન નોટ એ સામ્ય છે કોને મ્યુ નોટ ને આપણે ઘણી વખત જોઈશું કે જ્યાં વિદ્યુતમાં એપ્સિલોન નોટ આવતું હતું કે એપ્સિલોન આવતું હતું એની જગ્યાએ ચુંબકત્વમાં 1/મ્યુ નોટ આવશે એક ઉદાહરણ આપી દઉં કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઊર્જાનું સૂત્ર શું હતું તો એ હતું સિગ્મા E બરાબર 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર આવું યાદ છે એવી જ રીતે ધારો કે તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો એકમ કદમાં ઊર્જા કેટલી થશે તો એને આપણે સિગ્મા B એ થશે જો 1/2 એમને હવે ચુંબકત્વમાં એવું શું છે કે એપ્સિલોન ને સમાંતર હોય કે એને સમાન હોય તો એપ્સિલોન ને સમાન મ્યુ નોટ નહીં આવે 1/મ્યુ નોટ આવશે તો અહીંયા આવશે મ્યુ નોટ પછી E ની જગ્યાએ શું આવશે તો વિદ્યુતમાં હતું વિદ્યુત ક્ષેત્ર તો ચુંબકત્વમાં આવશે ચુંબકીય ક્ષેત્ર તો એ થઈ જશે b² તો b² ના છેદમાં 2 મ્યુ નોટ એ થશે ઊર્જા ઘનતાનું સૂત્ર ઓકે તો આવી રીતે આપણે જોઈશું તો એપ્સિલોન અને મ્યુ નોટ કેવા છે એકબીજાને સરખા પણ વ્યસ્ત પ્રમાણ નહીં પણ વ્યસ્ત રીતે ઓકે અને બીજી વાત અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા શું આવશે આ સૂત્ર ઉપરથી બોલો તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે dl અને r નો ક્રોસ ગુણાકાર તો dl અને r નું ક્રોસ ગુણાકાર લઈ લો dl ક્યાં છે આ દિશામાં r ક્યાં છે અહીંયા તો dl ક્રોસ r શોધવું હોય તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ સ્ક્રૂ કેવી રીતે ફેરવવાનો કે જમણા હાથની આંગળી કેવી રીતે ફેરવવાની પહેલા સદિશથી બીજા સદિશ પહેલો સદિશ ક્યાં છે આ dl તો આવી રીતે બીજો સદિશ ક્યાં છે અહીંયા r ઓકે હું આ બાજુ આવી જાઉં તો dl ક્યાં છે અહીંયા r ક્યાં છે અહીંયા તો જો તમે આંગળીને આવી રીતે ફેરવો તો અંગૂઠો ક્યાં જાય છે અંદરની તરફ તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી dl અને r ને સમાવતા સમતલને લંબ તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણી પાસે બે મેથડ છે કઈ એક તો તમે વાયરને પકડી લો જમણા હાથથી અંગૂઠો ક્યાં રાખવાનો પ્રવાહની દિશામાં તો આંગળી જ્યાં ક્યાંય પણ ફરે એ થશે ચુંબકીય ક્ષેત્રની દિશા અથવા dl અને r ને સમાવતા સમતલને લંબ રૂપે અથવા dl અને r નો ક્રોસ ગુણાકાર લઈ લો એ તમને આપશે ચુંબકીય ક્ષેત્રની દિશા હવે મેં કીધું હતું કે આખા વાયરને અત્યારે આપણે ગણવાનો નથી અત્યારે આપણે આટલો જ ખંડ ધારવાનો છે તો હવે આ ખંડનો શું ભાગ એવું જરૂરી થોડું છે કે આ જ ખંડ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બાપાનો રાજ આવે છે આ ખંડ પણ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ને તો આ ખંડના કારણે પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર આવશે એવી રીતે
બધા જ ખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું હોય તો શું કરવાનું? બધાનો સરવાળો. હવે આ બધાનો સરવાળો કરવા બેહો તો સવાર પડી જાય. તો આપણે શું કરશું? એનું સંકલન. એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર B એ શું થશે? સંકલન. તેનું કે μ0/4π અથવા ડાયરેક્ટ લખી દો. સંકલન કોનું? dB નું. અને dB ક્યાંથી ક્યાં જશે? તો x થી y. x થી y કેમ? પ્રવાહ ક્યાં જાય છે? x થી y. આખો જે કંઈ પણ તમારો વાયર હોય ત્યાં તમારે એનું સંકલન કરવાનું. સમજાઈ ગયું? આ તમારે લખવાનું નથી, આ તો ખાલી એક જાણકારી માટે. તમારો સવાલ અહીંયા જ પૂરો થઈ ગયો. હવે એક કહેવત આવતી યાદ છે, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. એવી જ રીતે ખાસ કિસ્સા વગર સૂનો ડોટ અને ક્રોસ નો ગુણાકાર. કેમ? જો ડોટ ગુણાકાર હોય તો cos થીટા આવે, જો ક્રોસ ગુણાકાર હોય તો sin થીટા આવે, અને જો sin થીટા cos થીટા આવે તો એના ખાસ કિસ્સા આવે કે થીટા 90 હોય તો શું થાય, થીટા 180 હોય તો શું થાય, થીટા 0 હોય તો શું થાય. તો ફરીથી કિસ્સો 1 કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એટલે શું? ફરીથી જો આપણે સેમ આકૃતિ બનાવીએ અને ધારો કે હું આ વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાની કોશિશ કરું છું. હવે P પોઈન્ટ અહીંયા હતો એટલે આપણી પાસે અહીંયા આઈડિયલ અને R વચ્ચે કાંઈક થીટા હતો, હે ને? હવે થીટા 0 એટલે શું? આ જે R સદિશ છે એ ક્યાં આવશે? આઈડિયલ ની દિશામાં. તો પોઈન્ટ P ધારો કે હું અહીંયા લઈ લઉં. હવે R સદિશ ક્યાં છે? આ દિશામાં. અને હટાવી દો આને. હા, R સદિશ ક્યાં છે? આ દિશામાં. તો થીટા કેટલો થાય? 0 ડિગ્રી. તો આ પોઈન્ટ પર આ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. તો શું આ આખા વાયરને કારણે અહીંયા 0 હશે? ના. માનો કે હું આ ખંડ ધારું તો આના કારણે અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર મળવાનું ને? કેમ? કારણ કે આ ખંડ કઈ દિશામાં છે? આ દિશામાં. R આનો કયા દિશામાં આવે? આ દિશામાં. તો અહીંયા કંઈક થીટા મળે છે. પણ આ પર્ટિક્યુલર ખંડના કારણે પોઈન્ટ P ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો એ 0 થશે. આના કારણે જ. ઓકે? એટલે ધારો કે કોઈ આવો કોઈ વાયર લઈ લો, લાંબો મસ્ત વાયર, અને ધારો કે એમ કહો કે આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો 0. આ પોઈન્ટ ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. કેમ? જો પ્રવાહ આ દિશામાં હોય તો આ પોઈન્ટ માટે થીટા કેટલો થાય? તો થીટા થાય 180. અને આ પોઈન્ટ માટે થીટા કેટલો થાય? તો એ થાય 0. તો 0 કે 180 માટે બળ કેટલું થાય? બળ નહીં, ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0. કેમ 0? તો sin 0 કે sin 180 કેટલું થાય? 0. સમજાય છે? એટલે કે જો કોઈ વાયર હોય તો એ વાયરના કારણે એ વાયરની રેખા પર આવતા કોઈ પણ પોઈન્ટ પર કે કોઈ પણ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેવું થવાનું? હંમેશા 0. તો સવાલ કઈ રીતે પૂછાય ખબર છે? ધારો કે આવી રીતે કંઈક વાયર છે આપણી પાસે, પ્રવાહ કેવી રીતે વહે છે? આવી રીતે. તો આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય આપણે શોધવાનું. તો અહીંયા શું કરવાનું? આ વાયરને આપણે 3 ભાગમાં તોડીએ. આ થઈ ગયો ભાગ 1, આ થઈ ગયો ભાગ 2, આ થઈ ગયો ભાગ 3. તો ભાગ 1 ના કારણે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો 0. કેમ? એ એની લાઈન ઉપર આવે છે. ભાગ 2 ના કારણે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ફરીથી 0. તો જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે એ કોના કારણે હશે? તો આ ભાગને કારણે. સમજાય છે? બીજો એક સવાલ આપણે લઈએ આવો જ કંઈક કે વાયર આવી રીતે છે, આમ અહીંયા પ્રવાહ આવે છે અને આમ જાય છે. તો આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કયા ભાગને કારણે હશે? 1 કે 2? તો 2 ના કારણે. કેમ? બીકોઝ 1 ક્યાં છે? એની લાઈન ઉપર, 1 ની લાઈન ઉપર પોઈન્ટ P આવેલો છે. એટલે કે પોઈન્ટ P ઉપર 1 ના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0. એવી જ રીતે પોઈન્ટ Q હું અહીંયા લઈ લઉં તો અહીંયા Q ઉપર ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હશે? 2 કે 1? તો 1 ના કારણે. 2 ની તો લાઈન ઉપર પોઈન્ટ આવેલો છે. તો 2 ના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું? 0. એટલે કે જો થીટા 0 કે 180 હોય
કે એને બીજા શબ્દોમાં કેવું હોય તો જો પોઈન્ટ એ વાયરની લાઈન ઉપર પડતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0 થાય. ઓકે, આવું કઈ તમને પ્રશ્નોમાં નહીં પૂછે, પણ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો, એક કોન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખવાનો. હવે કિસ્સો 2 કે જો થીટા 90 ડિગ્રી હોય તો sin 90 કેટલું? તો 1. તો sin નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? 1. એટલે કે જો થીટા 90 હોય તો ડીબી કેવું મળે આપણને? મેક્સિમમ. ઓકે, અથવા મહત્તમ. અને એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? એ થશે μ0/4 પાઈ ગુણ્યા I dl છેદમાં r સ્ક્વેર. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. હવે એક એમસીક્યુ પૂછું કે ધારો કે એક આપણી પાસે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ છે. આ શું છે? વિદ્યુત પ્રવાહ ખંડ. 4 બિંદુ લઈ લઈએ. બિંદુ 1, બિંદુ 2, બિંદુ 3, બિંદુ 4 અને બિંદુ 5. 4 બિંદુ કહીને 5 બિંદુ આપી દીધા તો પણ 5 બિંદુ ધારી લઈએ. બસ 5 બિંદુ ધારી લઈએ. આમાંથી કોના ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તો જો આ બિંદુ 3 માટે જો આઈડિયલ ની દિશા ક્યાં છે? આ દિશામાં. તો ખૂણો કેટલો થયો? 90. તો 3 માટે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? મહત્તમ. પછી 2 માટે કંઈક થીટા હશે, 4 માટે કંઈક અલગ થીટા હશે. હવે 1 અને 5 નું શું? તો આના માટે એ થશે ચુંબકીય ક્ષેત્ર થશે 0. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર થશે 0. કેમ? 1 અને 5 આઈડિયલ ની લાઈન ઉપર આવેલા છે. ઓકે, જો તમે જિંદગીમાં લાઈન ઉપર આવી જાવ તો ચુંબકીય ક્ષેત્ર તમારું 0 થઈ જાય. તો એનો મતલબ એવો નહીં કે લાઈન પર નહીં આવવાનું, લાઈન પર જ રહેજો. ઓકે, આઉટલાઈન નહીં જતા. તો સમજાઈ ગયું? ખાસ કિસ્સા ફરીથી, જો 0 કે 180 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 અને જો થીટા 90 હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ. લખવું હોય તો લખી લો, નહીતર ક્લિયર કરી નાખો. તો હવે ઉદાહરણ નંબર 4.5. સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L બરાબર ડેલ્ટા x I કેપ. તો ડેલ્ટા L કેવો છે? સદિશ. ડેલ્ટા L બરાબર ડેલ્ટા x I કેપ. અને જો છેલ્લે ડેલ્ટા x નું મૂલ્ય પણ આપેલું છે. કેટલું? 0.1 સેન્ટીમીટર. સોરી, 1 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં લખવું હોય તો 0.01 મીટર એન્ડ I કેપ. આવી રીતે. ઠીક છે? પછી આગળ. અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. તો I બરાબર 10 એમ્પિયર. પછી y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જો પહેલા તો હું આકૃતિ દોરી દઉં કે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ ક્યાં મૂકેલો છે? તો ઉદ્ગમ સ્થાન પર અથવા ઉદ્ગમ બિંદુ ઉપર. તો આ થઈ ગયું આપણું ઉદ્ગમ બિંદુ અને અહીંયા આપણી પાસે છે x એક્સિસ, અહીંયા આપણી પાસે છે y અક્ષ. y અક્ષ પર પોઈન્ટ ક્યાં આવેલો છે? 0.5 મીટર અંતરે. તો આને કહી દો p, પોઈન્ટ p. હવે આ અંતર કેટલું છે? 0.5 મીટર. તો આ શું થશે આપણું? r થવાનું. તો r નું મૂલ્ય કેટલું છે? r બરાબર 0.5 મીટર. ક્લિયર? હવે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બીજી વાત, ડેલ્ટા L કઈ દિશામાં છે? તો એ છે ધન x ની દિશામાં. જો I કેપ છે, માઈનસ I કેપ નથી. તો ડેલ્ટા x કઈ દિશામાં છે? ધન x ની દિશામાં. એનો મતલબ કરંટ પણ ક્યાં ફ્લો થાય છે? ધન x ની દિશામાં. ઓકે, વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે? ધન x ની દિશામાં. ભૂલથી અંગ્રેજી બોલાઈ ગયું, સોરી. ઠીક છે? હવે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પહેલા તો મને દિશા જોઈને કહો. દિશા, આની ડાયરેક્શન ક્યાં આવશે બોલો? તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં વહે છે? આ દિશામાં. તો શું કરવાનું? જમણા હાથથી તારને પકડવાનું. તો આવી રીતે પકડ્યો, અંગૂઠો ક્યાં આવશે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો હવે જો આ પોઈન્ટ પર આંગળી કેવી છે? અહીંથી આમ બહાર આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહારની દિશામાં. અહીંયા પોઈન્ટ હોત તો આંગળી ક્યાં જાય છે? અંદર જાય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોત? અંદરની દિશામાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? આવી રીતે બહારની દિશામાં. સમજાય છે? હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધીએ. તો dB બરાબર શું લખાય? હવે દિશાને ભૂલી જઈએ.
ટાઈગર શ્રોફ મારે નહીં થાય. તો db બરાબર શું લખાય? મ્યુ નોટ ના છેદમાં 4 પાઈ ગુણ્યા i dl sin થીટા છેદમાં r નો વર્ગ. થીટા કેટલું છે? કઈ દેખાય છે અહીંયા થીટા? તો જો i dl ક્યાં છે? આ દિશામાં. r ક્યાં છે? ઉપર y દિશામાં. તો આ એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. તો sin થીટા કેટલું? 1. તો મ્યુ નોટ નું મૂલ્ય 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત છેદમાં 4 પાઈ એક્સ્ટ્રા. પછી i કેટલું છે? તો 10 એમ્પિયર. એમ્પિયર નો લખાય. હા, 10 એમ્પિયર ગુણ્યા dl કેટલું છે? 0.01. તો 0.01 છેદમાં r નો વર્ગ. 0.5 નો વર્ગ 0.25. હવે વાપરો કેલ્ક્યુલેટર, વાપરો. ચાલો બોલો કેટલો થાય છે આન્સર એનો? તો એ થશે 4 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ટેસ્લા. અને એની દિશા કેવી આવશે? તો જમણા હાથના નિયમ પ્રમાણે પોઈન્ટ P પર દિશા આવશે પૃષ્ઠને લંબ રૂપે અને પૃષ્ઠથી બહારની તરફની દિશામાં. ઓકે, આવું લખો તો પણ વાંધો નહીં. અને દિશાની ગણતરી માટે PDF માં પણ અલગથી એક મેથડ આપેલી છે, જે મજા આવે લખજો. ઠીક છે? તો આજ માટે આટલું જ. આગળના ક્લાસમાં આપણે આ બાયો સાવરના નિયમના ઉપયોગ જોવાના છે. અત્યારે ક્લાસ પૂરો. ભાગો.